ભરૂચમાં શાળાના વિદ્યાર્થીઓને આવવા જવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રાન્સપોર્ટેશન વાહનોના અયોગ્ય પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ પર અંકુશ મેળવવા શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પાઠવવામાં આવેલ પરિપત્રમાં જણાવાયું છે કે ભરૂચ દ્વારા રોડ સેફટી સમિતિની બેઠકમાં મળેલ સૂચના મુજબ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી શાળા તરફથી કે વાલીઓ દ્વારા ઘરથી શાળા સુધી આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરવામાં આવતી હોય છે। આ સુવિધા માટેના વાહનો ડ્રાઈવર દ્વારા શાળાના કેમ્પસની બહાર જાહેર જનતાને અવરજવર માટે અવરોધરૂપ બને તે રીતે પાર્ક કરવામાં આવતા હોય છે। ગ્રામ્ય વિસ્તાર અને ખાસ કરીને શહેર વિસ્તારમાં રીતે વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। આથી આપની શાળાના ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટેના જેટલા પણ વાહનો કાર્યરત છે એમના માટે શાળા દ્વારા શાળાના કેમ્પમાં અથવા જે નડતરરૂપ ન બને એવી અન્ય કોઈ જગ્યા પર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જણાવવામાં આવે છે। વધુમાં વાલી મૂકવા લેવા આવતા હોય તેઓને પણ આપની કક્ષાએથી વ્યવસ્થિત પાર્ક કરવા ભીડ ન કરવા સૂચના આપવામાં આવે છે। ઉક્ત સૂચનાનું પાલન થાય છે કે કેમ એ બાબતે તમામ શિક્ષણ નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, મદદનીશ કેળવણી નિરીક્ષક, બીઆરસી કોઓર્ડિનેટર, સીઆરસી કોઓર્ડિનેટર પોતાની શાળા મુલાકાત દરમિયાન તથા આકસ્મિક મુલાકાત કરીને ચકાસણી કરવાની કાર્યવાહી સુનિશ્ચિત કરવાની રહેશે। જે શાળા દ્વારા સૂચનાનું પાલન ન કરવામાં આવે તેઓ સામે નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરી અહેવાલ સાદર કરવા જણાવવામાં આવેલ છે। માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી અને તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે શાળાઓની બહાર પાર્ક થતા વાહનોને સત્વરે હટાવવા અને બાળકોને મૂકવા માટે કે બાળકોના ટ્રાન્સપોર્ટેશન માટે જે વાન કે રિક્ષાઓ આવે છે તે રિક્ષાઓ કે વાનને શાળા શક્ય હોય તો શાળાના કેમ્પસમાં બાળકોને ઉતારવા માટેની સૂચના આપવાની અને જો કેમ્પસમાં શક્ય ના હોય તો શાળા બહાર ઉતારી અને ત્વરિત એ વાહનો પોતાની જગ્યા છોડી દે તે સુનિશ્ચિત કરવા માટે સ્કૂલોને સૂચના આપવામાં આવી છે, જેથી ટ્રાફિકની સમસ્યાને હળવી કરી શકાય।